નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ખાતે મુથુટ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડમાં એક વ્યક્તિ દ્વારા પ્રથમ 19 લાખ જેટલી ગોલ્ડ લોન મેળવી લીધા બાદ ફરીથી તેઓએ 13 લાખ જેટલી ગોલ્ડ લોનની માંગણી કરી પૂરતો પ્રોસેસ કર્યો અને પછી આરટીજીએસટીના મેળવી અને ગોલ્ડ બેંકને આપવામાં હાલ આનાકાની કરતા ફાઇનાન્સ કંપનીએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે। ડભોઈ ખાતે મુથુટ ફાઇનાન્સ કંપનીમાં દીપકભાઈ ભોજવાણી જેઓ 24/10/2024 રોજ 19 લાખ રૂપિયાની ગોલ્ડ લોન મેળવી હતી। આ બાદ દીપકભાઈ ભોજવાણી દ્વારા બીજી ગોલ્ડ લોન લેવા માટે તેઓનું સોનું આઈસીઆઈસીઆઈ બેંકમાં છે, જે ગોલ્ડ ઉપર તેઓને 12,82,000ની લોન મળી શકે તેવું હોવાનું આઈસીઆઈસીઆઈ બેંકની રિસિપ્ટ તથા સ્ટેટમેન્ટ આપ્યા હતા। આ લોન માટે બેંક ટ્રાન્સફર ફોર્મ ટેકઓવર જાતે ભરી તેમાં સહીઓ કરી અને જરૂરી દસ્તાવેજો આપી અને બેંક ઓફ બરોડાનો ચેક આપીને સહી કરેલો ચેક આપ્યો હતો। ફાઇનાન્સ કંપનીને પાકો વિશ્વાસ અને ભરોસો અપાવીને બ્રાન્ચ દ્વારા લોન મંજૂર કરી દેવામાં આવી। 28 તારીખના રોજ દીપકભાઈ ભરતભાઈ ભોજવાણીના બેંક ઓફ બરોડાના ખાતામાં આરટીજીએસટી 12,82,000 ટ્રાન્સફર કર્યા। ત્યારબાદ વારંવાર આ દીપક ભોજવાણી પાસે મુથુટ ફાઇનાન્સ દ્વારા 275.9 ગ્રામ સોનું માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ વારંવાર બહાના બતાવીને તેઓ છટકી જતા આજ દિન સુધી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ગોલ્ડ લાવીને તેઓએ નથી આપ્યું અને જમા નથી કરાવ્યું। ગોલ્ડ આપ્યા વગર જ ગોલ્ડ લોન મેળવી લેનાર ઇસમ સામે હાલ મુથુટ ફાઇનાન્સ કંપનીના જે કર્મચારી છે તેઓ દ્વારા વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે।